નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને ધી ક્રિપ્ટન એકેડમી ચેનલ પર આપનું સ્વાગત છે. બાળકો, આપણે શીખી રહ્યા છીએ લંબાઈનું માપન. બેટા, આગળના વિડીયોઝની અંદર આપણે લંબાઈના સૂક્ષ્મ માપનની રીત જોઈ. શક્ય એટલું નાનું માપન આપણે જોયું. તમને ખબર હોય તો આપણે 10⁻10 મીટર ક્રમ, એંગસ્ટ્રોમ ક્રમ સુધીનું આપણે માપન કર્યું છે. બરાબર. એ ઉપરાંત આપણે આણ્વીય સ્તરની રીતની મદદથી પણ અણુની સાઇઝનો આપણે અંદાજ મેળવી શક્યા છે. પણ એ બધી બાબતો હતી બેટા સૂક્ષ્મ માપનની રીતો. હવે આપણે મોટા અંતર માપીશું, અવકાશીય અંતર માપીશું. એટલે કહેવાનો મતલબ બે અવકાશીય વસ્તુ, ફોર એક્ઝામ્પલ પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર માપશો. હવે આવા અંતર માપવા માટે તમે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી શકો. પ્રત્યક્ષ એટલે કે એક મેઝરિંગ ટેપ લઈ લીધી, બરાબર છે, અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર માપી લઈએ, તો એ તો પોસિબલ નથી બાળકો. તો એના માટેની પરોક્ષ રીત છે, બરાબર છે. તો એ પરોક્ષ રીત કઈ છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પરોક્ષ રીત, અને એ છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, બરાબર. અંગ્રેજીમાં જેને કહેવાય છે પેરેક્સલ મેથડ, પેરેલેક્સ મેથડ. આઈ એમ વેરી સોરી, પેરેલેક્સ મેથડ. યસ, ઓકે બાળકો, પેરેલેક્સ મેથડ, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, પેરેલેક્સ મેથડ. પહેલાં બેટા આ સમજો કે દ્રષ્ટિ સ્થાન ભેદ એટલે શું. સમજો, હું કહું છું એને બરાબર સમજો અને જાતે પ્રયોગ કરો, બરાબર છે. ફિઝિક્સને ફીલ કરો, તમને મજા આવશે. ઓકે, ચાલો એક કામ કરો. પહેલાં તો તમારે શું કરવાનું છે બેટા, એક આંખ બંધ કરો. ફોર એક્ઝામ્પલ હું મારી ડાબી આંખ બંધ કરી દઉં છું, બરાબર છે. અને એક આંગળીને, એક ફિંગરને તમારી શક્ય એટલી દૂર રાખો, શક્ય એટલી દૂર, અને બીજી ફિંગરને તમારી આંખની નજીક રાખો. આંખની નજીક રાખો અને તમને કીધું એક આંખ બંધ છે. એક આંખની મદદથી તમે આ બંને ફિંગરને એક રેખસ્થ કરો, એક રેખસ્થ, બરાબર છે. એટલે એક આંગળીની પાછળ બીજી આંગળી આવી જવી જોઈએ. આ રીતે એક રેખસ્થ કરો. બેટા હવે એક કામ કરો, જે આંખ તમારી ખુલ્લી છે એને બંધ કરો અને જે બંધ છે એને ખોલી કાઢો, બરાબર છે. અને હવે જોશો તો તમને બંનેના સ્થાન બદલાઈ ગયા દેખાશે. એટલે કે જે એક રેખસ્થ હતી, એકની પાછળ એક હતી, તે ખસી જશે. ખરેખર આંગળીઓ નથી ખસી ગઈ, તમે આંગળી નથી ખસેડી, પણ તમે જોવાનું જે સ્થાન છે એ તમે બદલી નાખ્યું, દ્રષ્ટિનું સ્થાન બદલી નાખ્યું તમે, બરાબર છે. તો એનાથી એનું આંગળીનું સ્થાન બદલાયેલું જણાય છે, જેને આપણે કહીએ છીએ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. હવે આ વસ્તુનો ઉપયોગ કરીને આપણે બે અવકાશીય વસ્તુઓ વચ્ચેનું અંતર બેટા માપી શકશું. જેમ કે આપણે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું બેટા અંતર માપી લઈએ. ઓકે, ચાલો સમજવાનો બેટા પ્રયત્ન કરજો. સમજો, આ છે પૃથ્વી, બરાબર, અને અહીંયા છે આ સૂર્ય, બરાબર છે. ચાલો, દેખાય છે બાળકો, આ છે સૂર્ય અને આ છે પૃથ્વી. હવે બાળકો કરવાનું શું છે, બરાબર ધ્યાનથી સાંભળજો. આપણે એક મિનિટ, હો. ઓકે, ફાઇન. નવી સદી આકૃતિ બનાવી. આ છે પૃથ્વી, બરાબર છે. ઓકે, અને આપણાથી ઘણે દૂર, બરાબર છે, આ છે સૂર્ય. આ છે સૂર્ય, બરાબર. આપણાથી ઘણે દૂર છે એટલે બેટા મેં તમને નાનું બતાવ્યું છે અહીંયા, આપણાથી ઘણે દૂર છે એટલા માટે. સમજાઈ ગયું? અચ્છા, હવે એક કામ કરો, પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુ વિચારો. હું શું કહું છું બેટા ધ્યાનથી સાંભળજો. વ્યાસાંતે એટલે કહેવાનો મતલબ વ્યાસને અંતે, એવી તમને સમજાવવા માંગુ છું. આ ફોર એક્ઝામ્પલ એ અને બી, આ બે બિંદુ, આ વ્યાસને અંતે આવેલા બિંદુ. આપણને પૃથ્વીનો વ્યાસ ખબર છે, પૃથ્વીનો વ્યાસ આપણને ખબર છે, એને હું ડીથી ઓળખું છું, ડાયામીટર ડીથી ઓળખું છું. હવે એક કામ કરો, એમાં સમજો કે સર આ આપણી એક આંખ અને આ આપણી બીજી આંખ, એવું વિચારો. સમજાઈ ગયું? ચાલો, હવે એક કામ કરો, પહેલાં આપણે એ ઉપરથી આ આંખની મદદથી આપણે સૂર્યને જોઈશું. સૂર્યની પાછળ કોઈ પૃષ્ઠભૂમિની અંદર કોઈ બીજી વસ્તુ વિચારી લો, પેલી દૂરવાળી આંગળી અને નજીકની આંગળી, એટલે તમે આને એક રેખસ્થ કરો છો, લાઈક ધીસ, રાઈટ બેટા. તો તમે આ રીતે આને અવલોકન કરો છો, સૂર્યનું અવલોકન તમે આ રીતે કરો છો. ખ્યાલ આવી ગયો? આને આપણે અવલોકન દિશા તરીકે ઓળખીશું. આ શું કહેવાય બેટા? એક અવલોકન દિશા, અવલોકન દિશા તરીકે ઓળખીશું.
અહીંયા પાછળ પેલા પૃષ્ઠભૂમિની અંદર કોઈ સ્ટાર વિચારી લો, એટલે પેલો સ્ટાર અને આ સૂર્ય, એને આપણે આ રીતે એક રેખસ્થ કરીને જોયું. હવે સીધી વસ્તુ છે બેટા, હવે તમે બી ઉપરથી જુઓ, એટલે કે તમે બીજી આંખથી જાણે કે તમે જુઓ છો, સમજાય છે? તો તમે બેટા હવે સૂર્યને તમે આમ જુઓ છો, હે ને? એટલે સ્ટાર તમારો નીચે રહી જશે, તમે એને ઉપર જુઓ છો, ખસી ગયો ને, બસ એને જ કહેવાય પેરેલેક્સ મેથડ. બોલો, ખ્યાલ આવી ગયો? હવે તમને સૂર્યને અને પાછળ એલો પેલો જે તારો છે એ તમને એક રેખસ્થ નહીં દેખાય, સ્ટાર નીચે રહી ગયો, તમે આમ જુઓ છો, છૂટા પડી જશે, રાઈટ? આ જ છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. સમજાય છે? મતલબ બે આંખની જગ્યાએ પૃથ્વીનું વ્યસન થયેલા બિંદુ એ અને બી થયા. બોલો, ક્લિયર થઈ ગયું? ઓકે. અચ્છા બેટા, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું આ જે અંતર છે એ અંતર એ જે આપણે શોધવા માંગીએ છીએ તેને આપણે નામ આપી દઈએ ડી, ડિસ્ટન્સ. આ નામ આપી દઈએ ડી. બોલો, ખબર પડી બેટા? બાળકો જરા સમજો, વ્યવહારની અંદર એટલે કે વાસ્તવિકતામાં ખરેખર આ ડીની વેલ્યુ બેટા આ સ્મોલ ડી કરતાં બહુ મોટી હોય છે. આ જે સ્મોલ ડી છે ને તમારો પૃથ્વીનો વ્યાસ, એની સરખામણી બેટા આ અંતર બહુ મોટું હોય છે. એટલે થાય શું કે જો તમે સૂર્યને બેટા કેન્દ્ર તરીકે લઈને બેટા તમે આ ડી, આ અંતર જે ખરું એ અંતર એને ત્રિજ્યા તરીકે લઈ લો. સૂર્યને કેન્દ્ર લો અને ડીને ત્રિજ્યા તરીકે. ફરીથી કહું છું, તમારું જે સન છે એ સનને તમે કેન્દ્ર લઈ લો, બરાબર, અને કેપિટલ ડી એને બેટા તમે ત્રિજ્યા લો, આમ ત્રિજ્યા લો, અને બેટા એક વર્તુળ દોરવાનો પ્રયત્ન કરો. આમ બેટા આમ વર્તુળ બનાવો, આમ વર્તુળ બનાવશો, આમ, બરાબર, એક મોટું વર્તુળ તમે તૈયાર કરી શકો, હે ને? આમ બેટા વર્તુળ બનાવી શકાય, રાઈટ? આવું રીતે એક બેટા એક વર્તુળ તૈયાર કરી શકાય, આમ જો આમ કરી શકાય, યસ. સમજે છે? તો આ જે વર્તુળ છે એ વર્તુળનું સૂર્ય છે કેન્દ્ર. હા સર, બરાબર, સૂર્ય કેન્દ્ર થઈ ગયો. ડી આ કેન્દ્રની ડી આ વર્તુળની ત્રિજ્યા થઈ ગઈ, બરાબર. એસ આ વર્તુળનું કેન્દ્ર થયું, ડી એ ત્રિજ્યા થઈ ગયું. અને તમે જુઓ બેટા આ ડી બહુ નાનો છે, એટલે આ છે ને લગભગ આની ઉપર જ આવી જશે, વર્તુળના પરિઘ પર જ તમારું ડી આવી જશે. આ એ બી આ મોટા વર્તુળનો એક પરિઘ થઈ જશે. પૃથ્વી કંઈ નથી બેટા, બરાબર છે? જો આપણે આ આખા અવકાશને મીન્સ આખા બ્રહ્માંડને ધ્યાનમાં લઈને જો આપણે વાત કરીએ તો પૃથ્વી એકદમ નાની છે. તમે વિચારો ને બેટા, આ સૂર્યથી પૃથ્વી સુધીનું અંતર, સમજાય છે? હવે સૂર્યને તમે કેન્દ્ર લો અને તમે સૂર્યથી પૃથ્વી સુધીનું અંતરને ત્રિજ્યા રાખીને તમે વર્તુળ બનાવો, કેવડું મોટું વર્તુળ બને, બરાબર છે? તો પૃથ્વી તો આ વર્તુળના પરિઘ પર આવી જાય. એમ આ પરિઘ પર જો આમ વિચારો, એમ પરિઘ પર છે તો આ પૃથ્વીનો જે વ્યાસ છે સર એ તો આ વર્તુળના પરિઘ પર જ એક્ઝેક્ટ આવી જશે, આની ઉપર જ અંદર રહી જશે. એટલે આ છે ને બેટા ચાપનું કામ કરશે. આ જે ડી છે ને, ડી એ ચાપનું કામ કરશે. યસ, બરાબર છે? હવે આ જે બે અવલોકન દિશાઓ છે તમારી બેટા, બરાબર છે? આ એએસ અને બીએસ, આ જે તમારી બે અવલોકન દિશાઓ છે એએસ અને બીએસ, સમજાય છે? એ બેટા અહીંયા કંઈક ખૂણો બનાવે છે. સૂર્ય આગળ બેટા કંઈક ખૂણો બનાવે છે, અહીંયા કંઈક ખૂણો બનાવે. સમજો એક ખૂણો છે થીટા, સમજાય છે? આ થીટા બેટા તમે નક્કી કરી શકો છો. આ થીટા તમારાથી નક્કી થાય કે સર કઈ રીતે નક્કી થાય સર? હું તમને સમજાવું. બેટા ધ્યાનથી સાંભળજો. જો બેટા એક સમક્ષિતિજ રેખા અહીંયાથી વિચારીએ તો આ જે ખૂણો છે, શું એ ખૂણાને હું આલ્ફા કહી દઉં, બરાબર? આલ્ફા કહી દઈએ, આ ખૂણો આલ્ફા છે. તો બાળકો જરા જોજો, આ ખૂણો પણ આલ્ફા થશે. અને અહીંયા આ સમક્ષિતિજ રેખા સાથે આ જે અવલોકન દિશા છે બીએસ, બરાબર, એ જે ખૂણો બનાવે છે બીટા, તો બેટા હું આ કોણને પણ બીટા કહી શકું. આ ઉપરનો ઝેડ બને છે આલ્ફા, નીચે આ ઝેડ બને છે બીટા. તો શું બેટા હું થીટા બરાબર આલ્ફા પ્લસ બીટા લખી શકું? તમને બેટા આલ્ફા અને બીટા તો તમે મળી જ જશે. તમે ટેલિસ્કોપને પહેલાં સમક્ષિતિજ રાખો છો, આની વાત કરો, નીચે સમક્ષિતિજ રાખો છો, પછી તમે આમ ઉપર જુઓ છો, તમે કેટલું ઉપર આવો છો એ તમને ખ્યાલ આવી જશે, બીટા મળી જશે. પછી એ જે તમે ટેલિસ્કોપને ઉપર જોજો, સમક્ષિતિજ રાખીએ અને તમે સૂર્યને તમે આમ જુઓ છો, તમે કેટલું નીચે આવો છો એ તમને ખ્યાલ આવી જ જશે. આપણી પાસે એવા ઉપકરણો છે કે તમે કેટલું આ કોણે સ્થાનાંતર કરો છો, નીચે તરફ અથવા તો આમ ઉપર તરફ, એ માપી શકાય છે. તો આલ્ફા અને બીટા આપણી પાસે અવેલેબલ છે, તો બેટા અહીંયા તમે થીટા મળી જશે. બોલો, ખબર પડી ગઈ? તો આપણી પાસે કેટલી વસ્તુઓ છે સર? આપણી પાસે થીટા છે અને આ ચાપ છે, બરાબર છે? તો બેટા સમતલ કોણ તમને ખબર છે, આ ત્રિજ્યા બહુ મોટી હોય
સમજાય છે? તો બેટા સમતલ કોણની આપણે વ્યાખ્યા લખી છે કે સમતલ કોણ થીટા બરાબર, યાદ કરો બેટા, ચાપ ભાગ્યા ત્રિજ્યા. આવું આપણે શીખ્યા છે, ચાપ ભાગ્યા ત્રિજ્યા. થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. સમજાય છે? તો બેટા લખી શકાય થીટા બરાબર, થીટા એ આંતરેલી ચાપ, આ ચાપ એટલે પૃથ્વીનો વ્યાસ ડી, અને ત્રિજ્યા, આ ત્રિજ્યા મેં લખી છે ત્રિજ્યા એ છે ડી. સમજાય છે? તો થીટા ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી. આના પરથી મારે જો ડી મેળવવું હોય બાળકો તો લખી શકાય ડી ઇઝ ઇક્વલ ટુ બી બાય થીટા. ડી બાય થીટા, સોરી, આ સૂત્ર બેટા તમારે હવે યાદ રાખવાનું છે. બરાબર છે કે ભાઈ અંતર ડી બરાબર સ્મોલ ડી બાય થીટા. અને યાદ રાખજો બેટા થીટા કમ્પલસરી તમારે રેડિયનમાં લખવાનું છે. ખબર છે ને બેટા? થીટા રેડિયનની અંદર આવશે. એકદમ ખબર પડી કે બેટા આ વસ્તુ ખ્યાલ આવી ગયો? આની પર આધારિત બેટા એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને આ વસ્તુ એકદમ ક્લિયર થઈ જાય. ઓકે, ચાલો, પૃથ્વીના વ્યાસાંતે આવેલા એક એક્ઝામ્પલ છે બેટા, સાંભળજો. પૃથ્વીના વ્યાસાંતે આવેલા એ અને બી સ્થળો પરથી એક ગ્રહનું અવલોકન કરતા. ચાલો ઠીક. તો બેટા આ આપણી પૃથ્વી, પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુ, આ એ અને બી. સાંભળજો બેટા, તો એ અને બી પરથી એક ગ્રહનું અવલોકન કરતા. તમે એક ગ્રહનું બેટા આની ઉપરથી એક ગ્રહનું તમે અવલોકન કરો છો. સમજો તે આ ગ્રહ છે, આ પ્લેનેટ છે, બરાબર? આ ગ્રહનું તમે અવલોકન કરો છો. એથી પી સુધીનું અવલોકન કરો છો, બીથી પી સુધીનું અવલોકન કરો છો. આ રીતના છે. બે અવલોકન દિશાઓ વચ્ચે 1.6 ડિગ્રીનો ખૂણો બને છે. એટલે અહીંયા જે ખૂણો બને છે બાળકો, એને થીટા, એ થીટા એણે કીધું છે 1.6 ડિગ્રીનો કોણ બને છે. ઓકે, પૃથ્વીનો વ્યાસ આ રહ્યો બેટા, પૃથ્વીનો વ્યાસ બરાબર, એ બી એને ડી કહીએ. તો બેટા ડી કહી દીધું છે કે પૃથ્વીનો જે વ્યાસ છે એ વ્યાસ છે 1.276 ઇન્ટુ 10⁴ કિલોમીટર. આ રીતના છે પૃથ્વીનો વ્યાસ, બરાબર છે? એની ત્રિજ્યા 14, હા, એનો વ્યાસ આપ્યો છે આપણને 1.276 × 10⁴ કિલોમીટર છે. તો પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર શોધો. એકચ્યુઅલી બેટા પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે. રેડિયસ ઓફ અર્થ ઓકે ઇઝ નિયર અબાઉટ 6400 કિલોમીટર. એના પરથી બેટા તમે આ મેળવવું હોય તો મળી પણ જશે. આનું બમણું કરી નાખો એટલે એ જ આવશે. ઓકે, જો કે આપણે આપણી જ દિવસે એટલે કે બહુ ચિંતાનો વિષય નથી, બરાબર? હવે બેટા આપણે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર માપવાનું છે ડી, હે ને? ફરીથી બેટા કોન્સેપ્ટ તો એ જ છે કે તમે છે ને બેટા આ ગ્રહને કેન્દ્ર લો, આ ડીને ત્રિજ્યા લો અને બેટા એક વર્તુળ બનાવો. એટલે આ છે ને બેટા ચાપ થઈ જશે, બરાબર? આ ત્રિજ્યા થઈ ગઈ અને આ તમારો કોણ, ખૂણો, બરાબર? તો સમતલ કોણ થીટા બરાબર લખી શકાય થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આમાંથી બેટા ડીને કરતા બનાવીએ તો ડી ઇઝ ઇક્વલ ટુ ડી બાય થીટા. સમજાય છે? આમાં બેટા મુશ્કેલી ખાલી એટલી થશે કે તમારો જે થીટા છે એ થીટા રેડિયનમાં હોવો જોઈએ અને આપણે ડિગ્રી આપેલી છે 1.6 ડિગ્રી. તો બેટા તમને ખબર હશે આપણે પાઈ વડે ગુણીને 180 વડે ભાગશું એટલે રેડિયન થઈ જશે. ભૂલી નથી ગયા ને બાળકો? 180 ડિગ્રી એટલે પાઈ રેડિયન, હે ને? તો ગમે તે એક્સ ડિગ્રી એટલે કેટલા રેડિયન? તો એક્સ ઇન્ટુ પાઈના છેદમાં 180, બરાબર? સમજાઈ ગયું બેટા? એક્સ છે, પાઈ વડે ગુણો અને 180 વડે ભાગો. આ તમને મેં સમતલ કોણ અને ઘન કોણનો આખો એક વિડીયો બનાવ્યો છે. ન ખ્યાલ હોય તો મહેરબાની કરીને પહેલાં જોઈ લેજો. ઓકે, તો 1.6 ડિગ્રી છે, પાઈ વડે ગુણો 180 વડે ભાગી નાખો. હવે બેટા આ વેલ્યુ અહીંયા તમે મૂકી દેશો એટલે કે ડી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી એટલે બેટા આ રહ્યું 1.276 ઇન્ટુ 10⁴ કિલોમીટર છે બાળકો. એને મીટરમાં કન્વર્ટ કરી નાખો એટલે 10⁻³ ખબર પડી બેટા? એસઆઈમાં જ મૂકવાના. સૂત્રની અંદર તમે જ્યારે કિંમત મૂકો છો તો એ એસઆઈ એકમમાં જ હોવા જોઈએ. કિલોમીટર છે તેને મીટરમાં કન્વર્ટ કરો. આ કિલો છે 10⁻³ લખી છે. ચાલો, છેદમાં થીટા, થીટા કેટલો છે? બરાબર, થીટા આ રહ્યો બેટા, રેડિયનમાં મૂકો 1.6 ઇન્ટુ પાઈ બરાબર ના છેદમાં 180, બરાબર છે? તો આ ગણતરી તમે જાતે કરજો, થોડુંક સોલ્વ કરી આપું છું. 1.276 ઇન્ટુ 10⁻, આ 7 થઈ જશે બાળકો, 4 + 3 7.
આ છેદનો છેદ છે અંશમાં આવશે 180 ભાગ્યા 1.6. હવે છે ને ઘણી વખત અહીંયા પાઈની કિંમત છોકરાઓ 180 મૂકી દે છે. અરે મારા વાલા 180 મૂકશો તો 180 ડિગ્રી મૂકી તમે. મારે અહીંયા પાઈની કિંમત મૂકવાની છે બેટા. યાદ રાખો, આટલું હંમેશા યાદ રાખજો. પાઈ રેડિયન હોય ને બાળકો, પાઈ રેડિયન તો 180 ડિગ્રી. પણ ખાલી પાઈની કિંમત બેટા 3.14 લખો અથવા 22 સપ્તમાંશ લખો. મારે પાઈની વેલ્યુ મૂકવાની છે તો બેટા અહીંયા 3.14 મૂકો છો. હા, 3.14 અને આનું ગણતરી કરો એટલે તમને આન્સર મળી જશે. બસ આટલું સિમ્પલ ગણત છે આનું. ખ્યાલ આવી ગયું? તો બેટા આ રીતે તમે બે અવકાશીય વસ્તુ વચ્ચેનું અંતર જાણી શકશો. બેટા હવે આપણે જે ભણશું એ અવકાશીય કોઈ ગ્રહ છે, અવકાશીય કોઈ વસ્તુ, કોઈ ગ્રહ છે, તો એ ગ્રહનું આપણે પરિમાણ નક્કી કરશું કે એની સાઇઝ કેટલી છે. ફોર એક્ઝામ્પલ આપણે પૃથ્વી પર બેસીને ચંદ્રની સાઇઝ માપશું. રાઈટ? જો બોલો ફિઝિક્સથી કેટલું પોસિબલ છે. જો બેટા આપણે પૃથ્વી પર રહીને પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર માપી લઈએ છીએ. પૃથ્વી પર રહીને આપણે ચંદ્રનો વ્યાસ અથવા ચંદ્રની સાઇઝ માપવી હોય તો આપણે માપી શકીએ છીએ. કઈ રીતે એ પણ જુઓ. ચાલો સમજો. આપણે આ પૃથ્વી, સાંભળજો બેટા, આ પૃથ્વી અને સામે આ ચંદ્ર, મૂન અને આ અર્થ. હવે બેટા છે ને તમે પૃથ્વીના કોઈ પણ સ્થળ, ફોર એક્ઝામ્પલ આ સ્થળ P, એની ઉપરથી તમે ચંદ્રના વ્યાસાંતે આવેલા બિંદુઓને જો. આને અને આને જો, એને જો, બીને જો. સમજાય છે? જે કે બી ચંદ્ર હોય કે ગ્રહ હોય, હા કોઈ પણ. બરાબર? જો કે ચંદ્ર આપણો ઉપગ્રહ છે, હે ને? ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે. અચ્છા, હવે તમે કામ કરો બેટા, અવલોકન દિશાઓ નક્કી કરો. A થી P જોડી દો. એ રીતે બેટા P થી B ને જોડી દો. સમજાય? તમે સમજી ગયા હશો. P થી A અને P થી B આ બંને એ અવલોકન દિશાઓ છે. અવલોકન દિશાઓ છે. કરવાનું કંઈ નથી બેટા. ટેલિસ્કોપની મદદથી તમારે પહેલાં A ને જોવાનું છે અને પછી નીચે B ને જુઓ. બસ આટલું કરવાનું છે બેટા. તમને બે અવલોકન દિશા વચ્ચેનો કોણ મળી જશે θ. તો કેવી રીતે મળી જશે? મળી જ જાય ને બેટા, કેમ ન મળે? બરાબર? તમે શરૂઆતમાં બેટા શું કરશો? પહેલાં સમસ્થિતિ જોશો. જો આ રીતે સમજો. આને આપણે મોટું કરીને તમને અહીંયા બતાવું છું. જ્યાં શાંતિ સાંભળજો. પહેલાં તમે ટેલિસ્કોપને આ રીતે રાખશો, સમસ્થિતિ છે, અને પછી બેટા તમે એને ઉપર લઈ જશો એટલે તમને આ ખૂણો મળશે આલ્ફા, કે ભાઈ હું કેટલું કોણે સ્થાનાંતર કર્યું, ઉપર કેટલો ગયો. પછી તમે ફરીથી સમસ્થિતિ જ કરો અને ચંદ્રને નીચે જુઓ, વ્યાસાંતે આવેલા બિંદુ નીચે બીને જુઓ, તો તમને બેટા આ બીટા મળી જશે. બોલો તો કમ્પ્લીટ θ, આ કમ્પ્લીટ θ કેટલો થશે? સર એ θ થશે આલ્ફા પ્લસ બીટા. એટલે કહેવાનું મતલબ બેટા તમને આ θ મળી જ જશે. બોલો ખબર પડી ગઈ? હા, આ શું છે સર? આ A થી B વચ્ચેનું અંતર, તો કહી શકું A થી B વચ્ચેનું અંતર એટલે આ ગ્રહનો વ્યાસ, ચંદ્રનો વ્યાસ D, જે આપણે શોધવા માંગીએ છીએ, D થશે. બેટા આ θ, આ જે θ છે એ વ્યાસ, આ જે વ્યાસ છે એ પૃથ્વી આગળ કોણ જે બનાવે છે બેટા, વ્યાસ એ પૃથ્વી આગળ જે આ કોણ બનાવે છે એ કોણને બેટા એને કોણીય વ્યાસ પણ કહેવાય છે. આ પણ યાદ રાખજો. જે તે ગ્રહનો કોણીય વ્યાસ. આ વ્યાસ બેટા આ કોણ બનાવે છે. આ જે વ્યાસ છે એ પૃથ્વી આગળ આ કોણ બનાવે છે એટલે એને કહેવાય છે તેનો કોણીય વ્યાસ. તો θને એમ પણ કહેવાય ભાઈ ચંદ્રનો વ્યાસ, એને આંતરેલો કોણ એટલે એને કહેવાય કોણીય વ્યાસ. આવું યાદ રાખવાનું છે. અચ્છા, ફરી પાછું એવું આવી જાઓ કે તમે આ છે P ને તમે કેન્દ્ર લો. મજા આવશે બેટા, ધ્યાન રાખજો. P ને કેન્દ્ર લો. બરાબર? અને ચંદ્રથી પૃથ્વી વચ્ચેનું જે આ અંતર છે, અંતર D, એને તમે ત્રિજ્યા તરીકે લો. આને કેન્દ્ર લો, આ ત્રિજ્યા લો. બરાબર? એક મોટું વર્તુળ વિચારો. આવો બેટા, એક મોટું વર્તુળ વિચારો. સમજાય છે? તમે સમજો છો બેટા? અહીંયા છે ને આ અંતર છે ને આ D, આ ચંદ્રના વ્યાસની સરખામણીમાં એટલું મોટું છે. આ અંતર એટલું બધું મોટું હોય બેટા કે આ વર્તુળ એટલો મોટો બનશે કે આ ચંદ્ર ત્યાં તો આવું બિંદુ જેવો થઈ જશે, આવું નાનો થઈ જશે.
એટલે આ શું થઈ જશે ખબર છે બેટા? ડી જે શું થશે આની ચાપ જ થઈ જશે. આ મોટા વર્તુળની ચાપ થઈ જશે. બસ પતી ગયું સર. તો આ શું બન્યું? એક સમતલ કોણ. આ એક સમતલ બન્યું. તો થીટા શું થયું બેટા? સમતલ કોણ. તો લખાય સમતલ કોણ થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ બધું બડા આપણે ભણી ગયા છે. તો થીટા બરાબર ચાપ એટલે સર આ ડી બરાબર ના છેદમાં ત્રિજ્યા. ત્રિજ્યા એટલે કેપિટલ ડી. સમજાઈ ગયું? બરાબર. હવે જો બેટા મને ખબર થીટા તો મને ખબર જ છે. આ રહ્યો આપણે મેળવી લીધું છે થીટા. મને શોધવાનું છે ચંદ્રનો વ્યાસ ડી. તો મને સર કેપિટલ ડી ખબર હોવી જોઈએ. તો સર કેપિટલ ડી તો આપણે આગળ મેળવતા શીખી જ ગયા. બે અવકાશીય વસ્તુ વચ્ચેનું અંતર મેળવતો તો બેટા આગળ શીખી જ ગયા આપણે. દ્રષ્ટિસ્થાન ભેદની રીત ખબર છે ને? ઉપર એક આંખ, નીચે એક આંખ. બસ તો સર ડી આપણને ખબર છે. તો આના પરથી બેટા આપણે લખી શકીએ ડી બરાબર ડી ઇન્ટુ થીટા. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. હું તો કહું છું કોઈ સૂત્ર નથી યાદ રાખવાનું. તમારે એક જ કોન્સેપ્ટ યાદ રાખવાનું છે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. પછી એ આગળની થિયરી હોય કે આ થિયરી હોય, એક સૂત્ર બેટા જો તમને આ યાદ રહી ગયું કે સમતલ કોણ બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, બસ તમારું કામ થઈ જશે. પછી આગળની થિયરી હોય કે આ થિયરી હોય. સમજાય છે? આપણે આની પર એકાદ બે એક્ઝામ્પલ જોઈએ આપણે. ચાલો જોજો. સી, જો સૂર્યનો વ્યાસ અમુક હોય. અચ્છા, હવે એક કામ કરીએ. આ આપણી પૃથ્વી બરાબર. તમને વાંચતો જાઉં છું, આકૃતિ બનાવતો જાઉં છું. આ બેટા સૂર્ય. સર સૂર્ય બહુ નાનો બતાવ્યો બેટા. આપણે પૃથ્વી પર છીએ અને સૂર્યને જોઈએ તો સૂર્ય આપણને ઘણો નાનો દેખાશે બરાબર. હવે એને સૂર્યનો વ્યાસ આપ્યો છે. એટલે આ વ્યાસાંતે આવેલા બિંદુ એ બી. તો બેટા એ બી એટલે સૂર્યનો વ્યાસ જ થયો ને. અને સૂર્યનો વ્યાસ બેટા આપણને આપી દીધો છે 1.393 ઓકે ઇન્ટુ 10⁸8 ઓકે ઇન્ટુ 10⁹ મીટર. આ સૂર્યનો વ્યાસ આપણને આપેલો છે. તો સૂર્યનો કોણીય વ્યાસ ખાલી જગ્યા થાય બેટા. આ સૂર્યનો વ્યાસ, એ વ્યાસ પૃથ્વીના સ્થળ પી આગળ ખૂણો બનાવે છે. જો તો બેટા અવલોકન દિશાઓ થઈ એ પી બરાબર છે. આ બી પી. સમજાય છે? ઓકે. તો આ અવલોકન દિશાઓ અહીંયા આગળ કંઈક કોણ બનાવશે. તો આ જે કોણ છે એ જ આપણે કહીએ છીએ તેનો કોણીય વ્યાસ. બોલો ખબર પડી બાળકો? થયો કોણીય વ્યાસ? મેં તમને આગળ પણ કીધું આ વ્યાસ છે. તો વ્યાસ જે સમતલ કોણ બનાવશે એ કોણીય વ્યાસ છે. તમને પૂછ્યું છે કે આ કોણીય વ્યાસ બાળકો કેટલો છે એ નક્કી કરો. અને બેટા તમને છે ને સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર આપી દીધું છે. સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર 1.496 ઇન્ટુ 10⁸8 કિલોમીટર. યસ, 10⁸8 કિલોમીટર બરાબર. કેપિટલ ડી કહીશું બેટા. અને આ છે ને બેટા તમે યાદ પણ રાખજો, સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર આને 1 AU કહેવાય છે. 1 AU એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર છે. અને એસ્ટ્રોનોમિકલ યુનિટની વેલ્યુ છે 1.496 ઇન્ટુ 10⁻11 કિલોમીટર. 1.496 ઇન્ટુ 10⁻11 મીટર. સર 8 કિલોમીટર છે ને, તો કિલો 10⁻3 અને 8 11 થઈ ગયા ને બાળકો. બીજા અવકાશીય અંતર માપવા માટે બેટા તમે છે ને AU નો યુઝ કરો છો કે ભાઈ આ 1.5 AU છે, 1 AU છે, 3 AU છે. તો AU એટલે શું ખબર હોવું જોઈએ. સમજાય છે? તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એ છે 1 AU. ક્લિયર છે બેટા? 1 AU. તો એને AU તો આપણે મતલબ નથી, આપણે તો ખબર જ છે કે ભાઈ આટલું અંતર છે હે ને. તો આપણે શું કોણીય વ્યાસ શોધવાનો છે. આપણે પેલો જ કોન્સેપ્ટ વાપરવાનો કે સર આ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. બસ સૂત્ર કોઈ યાદ જ નહીં રાખો બેટા. આ સૂત્ર યાદ રાખો. સમતલ કોણ થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા બરાબર. ઓકે સર મારે તો થીટા શોધવાનો છે. ડીની વેલ્યુ કેટલી છે સર? ડી આ રહ્યો. સૂર્યનો વ્યાસ આપેલો છે આપણને 1.393 ઇન્ટુ 10⁻9 મીટર ડિવાઈડ બાય ડી એટલે 1.496 ઇન્ટુ 10⁸8 છે તો બેટા 11 મીટર. જો કિલો છે 10⁻³ લખીને SI માં કન્વર્ટ કરી નાખજો.
બરાબર. હું કહું છું ત્યાં સુધી આ થીટા આવશે 1920 સેકન્ડ. આ મેં ગોખેલું છે ને બંદા સુધી તમે પણ યાદ રાખો કે સૂર્યનો કોણીય વ્યાસ 1920 સેકન્ડ છે. એટલે સૂર્ય પૃથ્વી આગળ જે ખૂણો બનાવે છે તે 1920 સેકન્ડ છે. મારી વાત સાંભળો, તમારી પાસે સીધો 1920 સેકન્ડ નહીં આવશે. તમારી પાસે જે કંઈ પણ આન્સર આવશે, ફોર એક્ઝામ્પલ તે આન્સર એક્સ છે, તો એક્સ જે આવશે ને બેટા તે આવશે રેડિયનની અંદર. થીટા રેડિયનમાં હોય છે. તમને આની ગણતરી કરતાં જે પણ તમારી પાસે વેલ્યુ આવે બાળકો, મને બરાબર સાંભળી લેજો, એ બધું આવશે રેડિયનની અંદર. થીટા રેડિયનમાં જ આવે. હવે તમારે સેકન્ડ સુધી આવવું હોય, કારણ કે તમને ઓપ્શનની અંદર સેકન્ડ આપ્યા છે, તો સેકન્ડ સુધી આવવું હોય તો તમારે ડિગ્રીમાં પહેલાં આવવું પડશે. રેડિયન છે, રેડિયનના પહેલાં તમે બનાવો ડિગ્રી. તો ડિગ્રી કેવી રીતે બનાવશો બાળકો? અહીંયા બોર્ડ પર બરાબર ધ્યાન આપજો. તમને ખબર છે બેટા પાઈ રેડિયન એટલે 180 ડિગ્રી, આવું તમને ખબર છે. પાઈ રેડિયન એટલે 180 ડિગ્રી. એનું મતલબ કે એક રેડિયન કેટલું થાય? તો એક રેડિયન થાય 180 બરાબર ડિવાઇડેડ બાય પાઈ. આ ગુણો અને આ ભાગો સમજાય છે. એટલે તમારે શું કરવાનું બેટા, તમારો જે પણ આન્સર એક્સ આવે છે, એક રેડિયનની વેલ્યુ મૂકો. એક રેડિયનની વેલ્યુ 180 બરાબર. હું એક્સ લખી દઉં છું, એક્સ. તો 180 ભાગ્યા પાઈ. બોલો, ખબર પડી બેટા? સમજાઈ ગયું? એટલે આ વસ્તુ હવે શામાં કન્વર્ટ થઈ ગઈ? ડિગ્રીની અંદર. ડિગ્રીની અંદર આખી હવે ડિગ્રી છે, કમ્પ્લીટ ડિગ્રી છે. પાઈની કિંમત કેટલી મૂકવાની? 3.14. 180 નહીં તો 180 ઉડાડી દેશો એટલે પતી ગયું કામ. એમ નહીં. તો આ ડિગ્રીમાં આવી ગયું. હવે ડિગ્રી આવી તો એને તમે 60 વડે મલ્ટીપ્લાય કરશો તો એ મિનિટમાં જશે. પાછું સાંભળો, આ એક્સ ઇન્ટુ 180 ભાગ્યા પાઈ શું છે? ડિગ્રી છે ને બેટા, ડિગ્રી છે. ડિગ્રીથી મિનિટમાં જવું છે તો ડિગ્રી કરતાં મિનિટ એક નાનો એકમ છે, નાનો એકમ છે. ઓકે, હા, કદાચ મારી આગળ ભૂલ થઈ ગઈ. ડિગ્રી છે બેટા, તમે એને મિનિટમાં જાઓ છો, મિનિટમાં જાઓ છો એટલે તમે એકમ નાનો કરો છો. ડિગ્રી છે તે મિનિટમાં જાઓ, એકમ તમે નાનો કરો છો. તો આ સંખ્યા વધવી જોઈએ. વધવી જોઈએ એટલે બેટા તમારે એને 60 સાથે મલ્ટીપ્લાય કરવું પડશે. સમજાય છે? તમારી પાસે મિનિટ હોય અને ડિગ્રીમાં જવું છે, એકમ મોટો કરવો છે, તો આને તમે ભાગી નાખો, બેલેન્સ કરો, નાનો કરો. તમારી પાસે ડિગ્રી હતી, તમે મિનિટમાં જાઓ છો, મિનિટનો નાનો એકમ છે, તો આને વધારો, 60 વડે ગુણો. બરાબર. આના વિશે વધારે ખ્યાલ તમને સમતલ કોણ અને ઘનકોણના વિડીયોમાં બેટા મળી જશે. પ્લેલિસ્ટ તપાસો, એમાં સમતલ કોણ અને ઘનકોણ ચેક કરો જો નહીં ફાવતું હોય તો. બાકી આ આવડી જ જવું જોઈએ. ડિગ્રી છે, મારે મિનિટમાં જવું છે, મિનિટ એ નાનો એકમ છે, તો આને વધારો, મોટો કરો. તો આ ગઈ મિનિટની અંદર, આ મિનિટની અંદર. હવે મિનિટથી મારે સેકન્ડ જોઈએ તો સેકન્ડ એના કરતાં નાનો એકમ છે, તો આને ઓર વધારો, તો ઓર 60 ગુણો બેટા, ત્યારે જઈને તમારો આ આન્સર આવશે સેકન્ડ્સમાં. આ બરાબર સમજી લેજો. ફરીથી કહું છું, તમે ડાયરેક્ટ જે કિંમત મૂકશો ડી અને ડી, હે ને, આ ગણતરી કરતાં થીટા રેડિયનમાં આવશે, એને 180 વડે ગુણીને પાઈ વડે ભાગી નાખો. આ જો મેં લખ્યું છે પાઈ રેડિયન ત્યારે 180 ડિગ્રી. તો એક રેડિયન કેટલા? તમે એક રેડિયનની વેલ્યુ મૂકી 180/પાઈ. પાઈની કિંમત 3.14. આ ડિગ્રી આવી. ડિગ્રીને મિનિટમાં લાવવા માટે, એકમ નાનો કરવા માટે 60 વડે ગુણો, અને એ મિનિટને સેકન્ડમાં લાવવા માટે એટલે હજુ નાનો કરવા માટે બીજે 60 ગુણો. એટલે કહેવાનો મતલબ ડિગ્રીથી સીધા સેકન્ડમાં આવવું હોય 3600 વડે ગુણી નાખો એટલે તમારો આન્સર આવશે. બોલો, ખબર પડી ગઈ બાળકો? ઓર એક એક્ઝામ્પલ લઈએ આપણે. ચાલો ધ્યાનથી જોજો. શું કહે છે? પૃથ્વીના વ્યાસાંતે આવેલા સ્થળ પાસે એક સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે. અચ્છા, તો આ પૃથ્વી બરાબર, અને અહીંયા છે ચંદ્ર. પૃથ્વીના વ્યાસાંતે આવેલા સ્થળો પરથી આ એ અને બી તમને ખબર પડી દ્રશ્યસ્થાન ભેદની રીત. એક આંખ અહીંયા રાખી છે જાણે કે, અને એક આંખ બેટા અહીંયા રાખી છે. વારાફરતી અવલોકન કરવાનું છે. તમે એ પાસેથી ચંદ્રનું અવલોકન કરો છો આમ, એટલે અહીંયા તમે સ્ટાર સાથે એને એક રેખસ્થ કરી હશે. પાછળની કોઈ પૃષ્ઠભૂમિકા વિચાર જેમાં સ્ટાર છે, એક રેખસ્થ કરી હશે. और ત્યાંથી બંધ કરીને તમે અહીંયાથી જોશો એટલે ચંદ્ર ખસી જશે, ચંદ્ર આમ દેખાશે, સ્ટાર નીચે રહી જશે. સમજાય છે? અચ્છા, તો એ કહે છે પૃથ્વીના વ્યાસાંતે આવેલા સ્થળોથી એક સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે તો અવલોકન દિશાઓ વચ્ચે આંતરેલો ખૂણો 54 મિનિટ મળે છે.
એટલે આ જે અવલોકન દિશાઓ છે આ મૂન, અર્થ, AM, BM આ ખૂણો થીટા, અને થીટા તમને આપેલું છે 54 મિનિટ. એમ આઈ રાઈટ? યસ, 54 મિનિટ છે. ઓકે, પૃથ્વીની ત્રિજ્યા, યસ, હવે આ છે ને તમને ત્રિજ્યા આપેલી છે D, A થી B વચ્ચેનું અંતર D, અને ડીની વેલ્યુ છે બેટા 6.4 × 10⁶ મીટર. મેં તમને આગળ પણ કીધું 6400 કિલોમીટર છે ને, કિલોમીટર એના 3 લઈ લો એટલે 6 થઈ જશે. બરાબર, લેવામાં આવે તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. આ છે બેટા ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ D. કેપિટલ D મેળવું. બરાબર, સમજી ગયા છો તમે બાળકો? ફરીથી, ખૂણો બરાબર ચાપ. ખબર છે ને બેટા, અહીંયા તમે કેન્દ્ર લેશો અને એક વર્તુળ બનાવશો એટલે આ ચાપ થઈ જશે. યસ, તો થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા D. સમજાઈ ગયું? સર મારે D જોઈએ છે તો લખાશે D = D/θ. પણ થીટા તમારે રેડિયનમાં મૂકવાની છે, તમને રેડિયન નથી આપેલા. શું છે? 54 મિનિટ. બેટા 54 મિનિટ મારે ડિગ્રીમાં જોવું હોય તો મિનિટ કરતાં ડિગ્રી મોટો એકમ છે. મોટો એકમ છે તો તમારે આને નાનો કરવો પડશે. નાનો કરવા માટે 60 વડે ભાગો. બોલો, ખબર પડી બેટા? યાદ રાખો, ડિગ્રીથી મિનિટ, ડિગ્રીથી મિનિટ. યસ, ડિગ્રીથી મિનિટ એટલે સીધી વાત છે. ડિગ્રી છે, તમે મિનિટ કરો છો, એકમ તમે મોટો કરો છો. એકમ મોટો કરો છો તમે. સમજાય છે બેટા? એકમ મોટો કરો છો તો આપ નાનું કરવું પડશે એટલે 54/60 થશે. ભાગો, નાનું કરો, એક વધારો એક ઘટાડો. અચ્છા, તો તમે સમજી ગયા 6 × 9 = 54 એટલે આ થશે 0.9. બરાબર, 9/10. એકવાર ડિગ્રી આવી જાય ને બેટા, પછી તમને મેં શીખવાડ્યું પાઈ વડે ગુણીને 180 વડે ભાગી નાખો એટલે રેડિયન. પાઈ વડે ગુણો 180 વડે ભાગી નાખો એટલે રેડિયન. સમજાય છે? એટલે આ ડીની વેલ્યુ થશે 6.4 × 10⁶ મીટર. આ ડી ડિવાઈડ બાય થીટા, થીટાની વેલ્યુ 0.9 × પાઈ / 180. આને જરા ગોઠવી આપું તમને. 6.4 × 10⁶. આ છેદનો છેદ બાળકો અંશમાં જતો રહેશે 180, આ ઉપર આવી જશે. 0.9 × પાઈની કિંમત 22/7 અથવા 3.14. ફરી પાછું કહું છું, પાઈની કિંમત 180 નથી, પાઈ રેડિયનની કિંમત 180 છે. આને કેલ્ક્યુલેટ કરો, તમારો આન્સર મીટરમાં આવશે. અંતર છે એસઆઈ એકમ, બધી વસ્તુ આપણે એસઆઈ એકમ મૂક્યું છે, આન્સર તમારો એસઆઈમાં આવશે. બાળકો, આ ઉપરાંત કેટલાક અવકાશીય મોટા અંતર, જેમ કે મેં તમને વચ્ચે ડિસ્કસ કરતો હતો 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, તો આવા કેટલાક મોટા અંતરોની બેટા આની સાથે આપણે ચર્ચા કરી લઈએ. 3 અંતર આપણે ભણવાના છે બાળકો. એક છે એસ્ટ્રોનોમિકલ યુનિટ, બીજું છે લાઇટ યર, અને ત્રીજું છે પાર્સેક. આ 3 વસ્તુ બેટા આપણે ભણી લઈએ. બરાબર છે? એટલે આ એક ટોપિક આપણો કમ્પ્લીટ થઈ જાય. ઓકે, સાંભળો. ચાલો, સૌથી પહેલાં બેટા આપણે વાત કરીએ એક એસ્ટ્રોનોમિકલ યુનિટની. એસ્ટ્રોનોમિકલ યુનિટ, બરાબર છે, જેને સંકેત આપ્યું છે AU. બરાબર છે? આ એક મોટું અંતર છે બેટા, AU. એસ્ટ્રોનોમિકલ અંતર એટલે શું બેટા? તો એક સિમ્પલ છે, પૃથ્વી અને સૂર્ય વચ્ચેના, પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ. બરાબર, ધ્યાનથી સાંભળજો બેટા, સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. સર સિમ્પલ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર તો નહીં ચાલે સર, સરેરાશ શબ્દ ઉમેરવો પડશે બેટા, ઉમેરવો પડશે. એનું કારણ છે પૃથ્વી જે ખરી ને બેટા, આ પૃથ્વી, એ પૃથ્વી સૂર્યની ફરતે સંપૂર્ણ વર્તુળાકાર માર્ગે ગતિ નથી કરતી. જો આમ સંપૂર્ણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો આર એક ફિક્સ જ આવે, ત્રિજ્યા એ વચ્ચેનું અંતર થાય એ ફિક્સ આવે, પણ આવી રીતે ગતિ નથી કરતી. જો બેટા આવી ગતિ કરે છે, લંબવૃત્ત પર ગતિ કરે છે. બરાબર, એક લંબવૃત્ત પર, એટલે કે પૃથ્વીનો માર્ગ આમ લંબ વર્તુળાકાર છે. લંબવૃત્તના બેટા 2 કેન્દ્ર હોય. કોઈ પણ એક કેન્દ્ર પર તમે સૂર્ય વિચારો, કોઈ પણ એક કેન્દ્ર પર, તો બેટા પૃથ્વી, બરાબર છે, અથવા પૃથ્વી સહિતના જે ગ્રહો છે,
પૃથ્વી સહિતના ગ્રહો છે બેટા આવા લંબવૃત્તીય માર્ગ પર ગતિ કરે છે. તમે સમજી ગયા છો તો જે આ અંતર છે એ અંતર બદલાયા કરશે. જો આને ઓછું થયું, આ સૌથી ઓછું થયું, પાછું આ વધવા માંડ્યું. એટલે નહીં આપ્યું છે કે ભાઈ ઓન એન એવરેજ અંતર, સરેરાશ અંતર. સમજાય છે બેટા? એને કહેવાય છે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. અને બેટા એ તમારે યાદ રાખવાનું છે 1 AU ઇઝ ઇક્વલ ટુ 1.496 ઇન્ટુ 10⁻11 મીટર અથવા 10⁸8 કિલોમીટર. આ મહેરબાની કહીને બાળકો યાદ રાખજો. આવા નાના નાના પ્રશ્ન તમને લોકોને સીધા એક માર્કમાં પણ પૂછી શકાય. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ છે. તેની વેલ્યુ છે 1.496 ઇન્ટુ 10⁻11 મીટર. તો આ એક અંતર બેટા યાદ રાખો. બીજું અંતર તમારે યાદ રાખવાનું છે બેટા લાઇટ યર. 1 લાઇટ યર. સાંભળજો બેટા. નેક્સ્ટ લાઇટ યર. લાઇટ યર બરાબર છે. એનો સંકેત છે બેટા LY, સ્મોલ l, y પણ સ્મોલ લખવાનું છે. 1 લાઇટ યર. હવે લાઇટ યર શું છે? લાઇટ યર એ અંતરનું એકમ છે. ઘણા વિદ્યાર્થી છે ને પ્રકાશ વર્ષ, સાંભળજો બેટા, પ્રકાશ વર્ષ બરાબર વર્ષ વાંચે ને એટલે કે આ સમયનું એકમ છે. આ સમયનું એકમ છે. નથી બાળકો, સમયનું એકમ નથી, તે લંબાઈનું એકમ છે, અંતરનું એકમ છે. બરાબર છે. એની વ્યાખ્યા સાંભળો એટલે તમને લોકોને આવડી જ જશે. શૂન્ય અવકાશમાં અથવા તો હવામાં, જો કે બહુ ડિફરન્સ નથી, બંનેમાં પ્રકાશનો વેગ લગભગ સેમ જ છે. શૂન્ય અવકાશમાં પ્રકાશે, લાઇટે, પ્રકાશે એક વર્ષમાં કાપેલા અંતરને બેટા એક પ્રકાશ વર્ષ કહેવાય. શૂન્ય અવકાશમાં પ્રકાશે એક વર્ષમાં કાપેલા અંતરને બેટા કહેવામાં આવે છે 1 લાઇટ યર. એક વર્ષમાં કાપેલા અંતર બહુ મોટું અંતર થશે. કારણ કે પ્રકાશનો વેગ છે ને બેટા, પ્રકાશનો વેગ એ જ બહુ મોટો છે. પ્રકાશનો વેગ એને સીધી દર્શાવાય છે બાળકો. શૂન્ય અવકાશમાં બેટા, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ તો એ છે 3 ઇન્ટુ 10⁸8 મીટર પર સેકન્ડ. એક સેકન્ડમાં બેટા આટલું અંતર કાપી નાખે છે. બહુ મોટું અંતર થયું ને, 3 ઇન્ટુ 10⁸8 મીટર. આટલા મોટા વેગ સાથે પ્રકાશ ગતિ કરતો હોય તમે એને સમય આપો છો એક વર્ષનો સમય આપો છો. દોડ્યા કર. તો કેટલું મોટું અંતર થશે? અચ્છા, એ અંતર બેટા ગણી શકાશે D ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ T થી. લખાય ને બેટા, ઝડપ બરાબર કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય. તો અંતર કેટલું થશે? ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ છે બાળકો 3 ઇન્ટુ 10⁸8 અને એક વર્ષ T છે બેટા એક વર્ષ બરાબર. વર્ષ નહીં સર, વર્ષની સેકન્ડ જોઈશે મારે. તો બેટા વર્ષના દિવસ 365 દિવસ, એક દિવસની કલાક 24 કલાક અને 24 કલાકની મીન્સ કે એક કલાકની સેકન્ડ 3600 સેકન્ડ. આ રીતે ફરીથી એક વર્ષ એટલે 365 દિવસ, એક દિવસ એટલે 24 કલાક અને કલાક એટલે 3600 સેકન્ડ. આ રીતે બેટા તમારે એને સેકન્ડમાં કન્વર્ટ કરવાનું છે. કિંમત મૂકતા જવાની. એક વર્ષ 365 દિવસ, દિવસને કાઢી નાખો, દિવસની જગ્યાએ 24 કલાક, પછી કલાકને કાઢી નાખો, 3600 સેકન્ડ. આ રીતે બેટા એ વેલ્યુ અહીંયા પુટઅપ કરો. આ જે કે પણ ટી આવે છે અહીંયા પુટઅપ કરો કે ભાઈ 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 આ જે આવે કેલ્ક્યુલેટ કરો. તમને 1 લાઇટ યરનું ડિસ્ટન્સ મળી જશે મીટરમાં. અને બાળકો તમારે તેને યાદ રાખવાનું છે. હું એને યાદ નથી રાખતો, કારણ કે મારે કોઈ જરૂર જણાતી નથી. મને જ્યારે જરૂર હોય ત્યારે હું લખી દઉં છું C ઇન્ટુ T બરાબર. બાકી તમારે એને યાદ રાખવાનું છે દીકરા. તમને 1 માર્ક માટે પૂછી શકાય અને હું નથી માનતો કે તમારે આ 1 માર્ક મેળવવા માટે પાછળ ગણતરીઓ કરવી પડે. મોડે રાખો તો વધારે સારું. 9.46 ઇન્ટુ 10⁻15 મીટર બરાબર. અને હા, તમને ગણતરી કરવાની કે 2 માર્ક્સની અંદર કે ભાઈ પ્રકાશ વર્ષ કોને કહેવાય અને એક પ્રકાશ વર્ષ બરાબર એ કેટલું અંતર થાય. આ તમને 2 માર્ક્સ માટે કે 3 માર્ક્સમાં પૂછે તો તમારે બેટા પદ્ધતિસર ગણીને આપવું પડશે. આ છે લાઇટ યર. અને ફાઇનલી બેટા હવે વાત કરશું 1 પાર્સેકની. 3 અંતર બેટા યાદ રાખજો, મોટા અંતરો. બાળકો હવે વાત કરીએ પાર્સેકની. સેકને સમજીએ. પાર્સેક એનો સંકેત છે P પણ સ્મોલ, C પણ સ્મોલ. પાર્સેક. હવે પાર્સેક એ પણ એક અવકાશી અંતર છે, મોટું અંતર છે બાળકો. પાર્સેક કોને કહેશું? સાંભળો, હું તમને આકૃતિ સમજાવું.
સમજો બે અવકાશીય વસ્તુઓ છે. ફોર એક્ઝામ્પલ સમજો ને આ પૃથ્વી છે અને આ સૂર્ય છે. તો તમને ખબર છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ડી, એમ આપણને ખબર છે 1 AU કહેવાય. બરાબર, જોવાનું જરૂરી નથી કે પૃથ્વી અને સૂર્ય જોવા જોઈએ. કોઈ પણ બે અવકાશીય વસ્તુઓ છે, સેલેસ્ટિયલ ઓબ્જેક્ટ છે કે જેમની વચ્ચેનું અંતર 1 AU હોવું જોઈએ. તો આ 1 AU અંતર જે અંતર કયું મને ખબર નથી, પણ જે અંતરે 1 સેકન્ડ જેટલો ખૂણો આંતરે છે, આ ખૂણો 1 સેકન્ડ હોવો જોઈએ. જે અંતરે આ કોઈ સ્થાન છે, આટલા અંતરે આ સ્થાન આગળ 1 સેકન્ડનો ખૂણો બને તો આ અંતર 1 પાર્સેક કહેવાય. તો બેટા આ અંતર 1 પાર્સેક કહેવાય. હું લખું છું, જે અંતરે એક એસ્ટ્રોનોમિકલ અંતર, આ બેટા સ્મોલ ડી અંતર 1 સેકન્ડનો કોણ બનાવે છે તેને, એટલે કે આ ડીને 1 પાર્સેક કહેવાય છે. પણ સર 1 પાર્સેકના મીટર કેટલા થાય એ તમારે શોધવાનું રહ્યું. તમને ખ્યાલ આવ્યો કે બેટા આમ તમે વર્તુળ બનાવશો, આ તેનું કેન્દ્ર થશે, આ તેની ત્રિજ્યા થશે, આ તેનો ચાપ થઈ જશે. તો શું બાળકો લખાય કે નહીં કે થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, થીટા બરાબર d/d, થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. રાઈટ છે? ઓકે, બસ. તો બેટા આમાંથી તમે ડીને કરતા બનાવી લો, d = d/θ. હવે તમને ખબર છે બેટા આ સૂત્રની અંદર જે ડી છે, ડી એ તમે કમ્પલસરી રેડિયનની અંદર મૂકવાના, હે ને? તો સર આપણી પાસે જે થીટા છે એ થીટા ફિલહાલ તો સેકન્ડ છે. એક કામ કરીએ, સેકન્ડથી આને લાવીએ ડિગ્રીની અંદર, અથવા તો નહીં સમજાતું હોય તો સ્ટેપ બાય સ્ટેપ આવો મિનિટમાં લાવીએ. બોલો, સેકન્ડ કરતાં મિનિટ નાનો એકમ કે મોટો એકમ? સર સેકન્ડ કરતાં મિનિટ મોટો એકમ. તો તમારે એકને નાનો કરવો પડશે, 60 વડે ભાગવા પડશે. સમજાઈ ગયું? અચ્છા, હવે આ સેકન્ડ પરથી મારે આવવું છે ડિગ્રી પર. મારી પાસે ઓલરેડી 1/60 તો હતા જ, 1/60 તો છે જ બેટા, 1/60 તો છે જ. હવે મારે ડિગ્રી લાવવું છે, તો મિનિટ કરતાં ડિગ્રી સર હજી મોટો એકમ, તો પછી આને નાનો કરો. બોલો, સમજાઈ ગયું? એટલે કહેવાનો મતલબ એમ કે 1/3600. ખબર પડી બેટા? આ અંશનો છેદમાં આવી જશે, 1/3600 ડિગ્રી. એક વખત બેટા ડિગ્રીમાં આવે પછી તમને મેં શીખવાડેલું છે કે તેને પાઈ વડે ગુણો અને 180 વડે ભાગી નાખો, એટલે રેડિયનમાં જતા રહેશે. હવે બેટા તમે અહીં કિંમત મૂકી શકશો, d = સ્મોલ ડી. એક એવું છે અહીંયા, એક એવું લખતા નહીં બેટા, એક એવું નહીં લખતા, તમારે એવુંના મીટર લખવાના, એસઆઈમાં ફેરવીને લખવાના. તો સર તો પછી એના મીટર લખવા પડશે. મીટર છે 1.496 × 10⁻11 મીટર. લખો બેટા અહીંયા ઈની વેલ્યુ 1.496 × 10⁻11 ના છેદમાં થીટા, થીટા 1/3600 ગુણ્યા π/180. સાદુરૂપ તમે બેટા આપી દેજો જાતે, છતાં હું થોડુંક લખું છું. 1.496 × 10⁻11 છેદના છેદ અંશમાં જશે 180 અને 3600 બેટા ઉપર જતા રહેશે ના છેદમાં પાઈ. અને પાઈની કિંમત તમને ખબર છે, તમે 3.14 મૂકશો એટલે આ જે ડી છે એ પાર્સેક થઈને આવવાનો છે. આ ડી જે મળે એ પાર્સેક થઈને આવશે અને બેટા એની વેલ્યુ છે 3.08 × 10⁻16 મીટર. યસ, આ છે 1 પાર્સેક બરાબર. ક્લિયર છે? તો એક AU ભણાવ્યું, પછી લાઇટ યર ભણાવ્યું અને ત્યાર પછી બેટા તમને પાર્સેક ભણાવ્યું. 3 અવકાશીય અંતરો છે, મોટા અંતરો છે. તો આખી થિયરી પણ તમે લોકોને પૂછી શકાય, અથવા એક માર્કમાં તમને બેટા એના મીટર્સ પણ તમે લોકોને પૂછી શકે. ધ્યાન રાખજો. ઓકે, તો બેટા આની સાથે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી છે. નેક્સ્ટ વિડીયોની અંદર બેટા ફરીથી મળશું. અને યસ, જો વિડીયો ગમ્યો હોય, તમને કંઈ જાણવા મળ્યું હોય, શીખવા મળ્યું હોય, ઇમ્પ્રુવમેન્ટ થયું હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને સાથે સબસ્ક્રાઈબ કરજો. ઓકે, અને બને એટલું વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો કે જેથી કરીને વધુ લાઇક્સ અને વધુ સબસ્ક્રિપ્શન મળે અમને, અને જે અમને લોકોને વધારે મોટિવેટ કરશે વધારે સારા ક્વોલિટી કન્ટેન્ટ આપવામાં. થેન્ક યુ વેરી મચ. યસ, કીપ લર્નિંગ.